નર્મદા જિલ્લાના રાજપીપળાની દીકરી અને ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક ખેલાડી ફલક વસાવાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ, ચાઇના ખાતે 23 અને 24 મે 2026 દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે જુનિયર વુમન્સ ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં 5મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફલક વસાવાની આ સિદ્ધિ પાછળ તેના પરિવાર અને કોચનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેના પિતા ચંદ્રકાંત વસાવા ભારતીય ટીમના સત્તાવાર કોચ તરીકે અને માતા મિકિતા બેન વસાવા આંતરરાષ્ટ્રીય જજ તરીકે ટુર્નામેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા. એક જ પરિવારના પિતા કોચ અને માતા જજ અને દીકરી ખેલાડી તરીકેની આ અનોખી સિદ્ધિ સૌ માટે પ્રેરણારૂપ બની છે. ફલક જણાવ્યું કે માતા પિતા કોચ ડોક્ટર હેમાંશુ દવે અને માર્ગદર્શકોના સતત સહયોગથી તે આ સફળતા મેળવી શકી છે. હવે તેનું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે. નર્મદાના આદિવાસી વિસ્તારની આ દીકરી ફલક વસાવાની આ ગગનચુંબી સફળતાએ સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી ફેલાવી છે અને લાખો દીકરીઓ માટે પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવો સાંભળીએ ફલક વસાવા શું કહે છે. મારું નામ ફલક ચંદ્રકાંત વસાવા છે. હું 10મા ધોરણમાં ભણું છું વિઝડમ સાયન્સ ગ્રુપમાં અને અત્યારે સેકન્ડ ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશિપ હોંગકોંગ ચાઇના 2026 યોજાયેલી અને હું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં ઓલરાઉન્ડ 5th રેન્ક છે મારો. અને એની પહેલાં પણ 2024માં ફર્સ્ટ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશિપ હોંગકોંગ ચાઇના યોજાઈ હતી અને ત્યાં પણ મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો. અને નેશનલમાં પણ મારા મેડલ્સ છે, ગોલ્ડ મેડલ છે, સિલ્વર મેડલ છે અને મારી પાછળ જેને મહેનત કરે છે એમને હું આભારી છું અને મને સારી ટ્રેનિંગ મળે છે અને મારા મમ્મી પપ્પાનો પણ સપોર્ટ છે, એનાથી જ હું આગળ વધી રહી છું. 2030માં કોમનવેલ્થ ગેમ્સ ઇન્ડિયામાં યોજાવાની છે અને એમાં હું પાર્ટિસિપેટ કરું અને એના માટે પ્રેક્ટિસ ચાલે છે અને મારો ગોલ એવો છે કે હું ઓલિમ્પિકમાં પણ જાઉં અને કોમનવેલ્થમાં પણ ઇન્ડિયાનું નામ આગળ રોશન કરું.